બુધવારે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 125 તાલુકાઓમાં વરસ્યો વરસાદ. 22 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.5 ઇંચ વરસાદ. સૂર્યાસ્ત થાય એ પહેલા જ બુધવારે વડોદરામાં છવાયો અંધારપટ. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે 100 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે ખાબક્યો 3 ઇંચ જેટલો વરસાદ. શહેર અને જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષો થયા ધરાશાયી. પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. જો કે 1 કલાક બાદ વરસાદે લીધો હતો વિરામ. સૂર્યાસ્ત થાય એ પહેલા જ બુધવારે વડોદરામાં છવાયો અંધારપટ. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે 100 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે ખાબક્યો 3 ઇંચ જેટલો વરસાદ. શહેર અને જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષો થયા ધરાશાયી. પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. જો કે 1 કલાક બાદ વરસાદે લીધો હતો વિરામ. મુશળધાર વરસાદને કારણે વડોદરા શહેર થયું પાણી. રવાપુરા, નિઝામપુરા, છાણી, વાઘોડિયા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. વાતાવરણમાં પલટો આવ્યો વડોદરાના વાઘોડિયા પંથકમાં. શહેરમાં મુખ્ય બજાર, માળોધર રોડ સહિતના ગ્રામ્યના પીપળિયા, જરોદ, ગોરજ, આમોદર, આજવા, નિમેટા, રસુલાબાદ સહિતના પંથકોમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી તો ગરબા આયોજકોના જીવ ચોંટ્યા તાળવે. વડોદરામાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સનો થાંભલો કાર પર ધરાશાયી થતા કાર ચાલક ઇજાગ્રસ્ત. કપુરાઈ ચોકડી નજીક બની ઘટના. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકનું રેસ્ક્યુ કરી ખસેડ્યો હોસ્પિટલ. મોડી સાંજે શિનોર પંથકમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. વીજળીના ચમકારા સાથેના ધોધમાર વરસાદથી નાગરિકોમાં ડરનો માહોલ. શિનોર તાલુકામાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 45.74 ઇંચ વરસાદ. મોડી સાંજે જામ્યો ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. ટાવર બજાર, કન્યાશાળા, લાલ બજાર, એસટી ડેપો સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકો થયા પરેશાન. રાત્રે ધોધમાર વરસાદ પડ્યો વડોદરાના ડભોઈમાં. શિનોર ચોકડી, એસટી ડેપો, આંબેડકર ચોક, સરિતા ક્રોસિંગ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. તો સાઠોદ, ફરતીકુઈ, થુવાવી, રાજલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ગાજવીજ સાથે વરસ્યો મુશળધાર વરસાદ. વડોદરાના કરજણમાં ભારે પવનની સાથે વરસાદ વરસતા કરજણના નવા બજારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી. સાદલી સહિતના ગામોમાં વીજળી ગુલ. શિનોરના મુખ્ય બજારમાં આવેલી દુકાનોનું સાઇન બોર્ડ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સાવલી અને ડેસર તાલુકામાં મેઘરાજાએ બોલાવી જમાવટ. સાવલીના સામતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડાવ, બહુદા, લામણાપુર, ગોઠડા તો ડેસરના લેરીપુરા, સિહોરા, અબજપુરા, જુમખા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. શહેરમાં અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા પાલિકાની ખુલી ગઈ પોલ. બુધવારે સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો 3 ઇંચ વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા હતા ઘૂંટણસમા પાણી. કૈલાશનગર, રિંગ રોડ, અઠવા, મજુરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુકાયા હતા મુશ્કેલીમાં. આજે પણ સુરતમાં ભારે વરસાદની છે આગાહી. 3 ઇંચ વરસાદથી સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ. નાનપુરા વિસ્તારમાં સિગ્મા સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન. કોઈ જાનહાનિ ન થતા વાલીઓ અને પ્રશાસને લીધો રાહતનો દમ. ભારે વરસાદથી ઉધના સોસિયો સર્કલ રોડ ઉપર ભરાયા વરસાદી પાણી. જળબંબાકારની સ્થિતિથી વાહન ચાલકો પરેશાન. 1 કિલોમીટર સુધી વાહનોના લાગ્યા થપ્પા. કલાકો બાદ પણ અધિકારી ન દેખાતા પ્રશાસનની કામગીરીની સામે નાગરિકોમાં આક્રોશ. ભારે વરસાદથી સુરત નવી સિવિલ હોસ્પિટલ પાણી. પરિસરની સાથે નવી સિવિલ હોસ્પિટલ અને જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ભરાયા પાણી. મેઘરાજાની તોફાની બેટિંગથી સુરતમાં બગડી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ. રઘુકુલ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતની માર્કેટોમાં ભરાયા પાણી. પરિસરમાં વરસાદી પાણીના સામ્રાજ્યથી વેપારીઓ પરેશાન. નગરપાલિકાના પાપે સુરતમાં નાગરિકો પરેશાન. બેગમપુરામાં લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. દર વર્ષની સમસ્યાથી નાગરિકોમાં પ્રશાસનની સામે આક્રોશ. સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની શાનદાર બેટિંગ. બારડોલી, પલસાણા, માંડવી અને મહુવા તાલુકામાં વરસાદ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તાપી જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે આવ્યો પલટો. નિઝર,
વેલદા, કુકરમુંડા સહિતના પંથકોમાં વરસાદ. રાત્રિના ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડ્યો નવસારી શહેરમાં. એસટી બસ સ્ટેશન, તીઘરા રોડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદથી મોટા ગરબા આયોજકો મુકાયા ચિંતામાં. હજુ 2 દિવસ વરસી શકે છે વરસાદ. ભારે પવન સાથે વરસાદ પડ્યો ભરૂચ જિલ્લામાં. શિફા અને સંતોષીનગર નજીક અલગ અલગ 2 ઘટનામાં ભારે પવનથી સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પવન સાથે વરસેલા વરસાદને કારણે અનેક જગ્યાએ વીજળી થઈ કુલ. બુધવારે બપોર બાદ અમદાવાદમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. નરોડા, ચકુડિયા અને ઓઢવમાં ખાબક્યો 1 ઇંચ વરસાદ. મણિનગર, રામોલ, સરખેજ અને જોધપુરમાં અડધો ઇંચ વરસાદ. વાસણા બેરેજના 2 દરવાજા 1.5 ફૂટ અને 1 દરવાજો 1 ફૂટ ખોલીને 5035 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. અમદાવાદમાં રાત્રિના જામ્યો વરસાદી માહોલ. એસજી હાઈવે, થલતેજ, સોલા, પ્રહલાદનગર, શેલા, શીલત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. બોપલગુમા મુખ્ય માર્ગો તેમજ સોસાયટીમાં ભરાયા પાણી. લાંબા વિરામ બાદ ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન. પેથાપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. રાજકોટમાં પણ વાતાવરણમાં આવ્યો પલટો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ભાવનગર શહેર અને જિલ્લામાં. તળાજા અને મહુવા પંથકમાં વરસ્યો ભારે વરસાદ. અમરેલી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. રાજુલા, જાફરાબાદ બાદ સાવરકુંડલા અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સાવરકુંડલાના આંબરડીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ધારીના ચલાલા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદની એન્ટ્રી. હિંડોરણા, છતડિયા સહિતના ગામોમાં વરસાદ. માર્ગો પરથી વહેતા થયા પાણી. નવરાત્રી પહેલા વરસાદના આગમનથી આયોજકો ચિંતામાં. અસહ્ય ઉકળાટની વચ્ચે રાત્રિના રાજુલા, જાફરાબાદ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. રાજુલા શહેર અને ગ્રામ્યમાં વરસાદથી રસ્તા ઉપર વહેતા થયા પાણી. જાફરાબાદ તથા ગ્રામ્યના હેમાળ, નાગેશ્રી, કડિયાળી અને બાબરકોટમાં વરસ્યો વરસાદ. બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો. બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ. કપાસ, તલ, જુવાર સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતોને ચિંતા. છોટાઉદેપુર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. કવાંટમાં 1.5 ઇંચ અને છોટાઉદેપુરમાં 1 ઇંચથી વધુ વરસ્યો વરસાદ. ભારે વરસાદથી રસ્તા પરથી વહેતા થયા પાણી. લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા ખેડા જિલ્લામાં. નડિયાદ, નામદાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ. નાગરિકોને ભારે બફારાથી રાહત. મોડી રાત્રિના સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો વરસાદ. હિંમતનગર શહેરમાં વરસ્યા જોરદાર વરસાદી ઝાપટા. તો ગ્રામ્યના હડિયોલ, ગાંઠોડા, હાજીપુર સહિતના ગામમાં હળવા વરસાદી ઝાપટા. અસહ્ય બફારાની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક. મોડી સાંજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો. વિજયનગર પંથકમાં ભારે પવનની સાથે વરસાદ. ભારે ઉકળાટની વચ્ચે વરસાદ થતા સ્થાનિકોને આંશિક રાહત. ખેડૂતો પર આફત બની વરસ્યા મેઘરાજા. મહીસાગરમાં ભારે પવન સાથેના વરસાદથી લુણાવાડા તાલુકામાં ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં વ્યાપક નુકસાન. વરસાદ જતા જતા દક્ષિણ ગુજરાતમાં કાઢશે ભૂક્કા. આજે વલસાડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. તો નવસારી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી. તો વડોદરા, અમદાવાદ સહિત 8 જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ. અત્યંત ભારે વરસાદની આગાહી સાથે આજે મુંબઈમાં રેડ એલર્ટ. સ્કૂલ્સ અને કોલેજોમાં અપાઈ રજા. કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા બીએમસીની અપીલ. તો પાલઘરમાં પણ રેડ એલર્ટ જાહેર. ધુલે, પુણે, નાસિક, રાયગઢ, ઠાણેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. વરસાદની તોફાની બેટિંગથી મુંબઈમાં અંડરપાસમાં પણ ભરાયા પાણી. રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિકની રફતાર પર લાગી બ્રેક. અનેક ઠેકાણે લોકો કલાકો સુધી અટવાયેલા રહ્યા ટ્રાફિકમાં. અનરાધાર વરસાદથી માયાનગરી મુંબઈ પાણી. અંધેરી વિસ્તારમાં અંડરપાસ પાણીમાં ગરકાવ. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જળભરાવ.
ભારે વરસાદના કારણે મુંબઈની સ્થિતિ બની વિકટ. ચેમ્બુર, ઘાટકોપર, શિવડી, વડાલા, વરલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ગરકાવ. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ. મુંબ્રા બાયપાસ પાસે પર્વત પરથી પથ્થરો ગબડીને રસ્તા ઉપર પડ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મુશળધાર વરસાદથી મુંબઈના ઘાટકોપરમાં જળબંબાકાર. પંતનગર વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા તો મુખ્ય બજાર પણ પાણી. દુકાનો બહાર જળભરાવના કારણે ગ્રાહકોને હાલાકી. જતા જતા મેઘરાજાની તોફાની બેટિંગથી મુંબઈમાં રસ્તાઓ ફેરવાયા તળાવમાં. અનેક રોડ પાણીમાં થયા ગરકાવ. વાહનો પણ પાણીમાં ડૂબ્યા. લોકોના ઘરોમાં ફરી વળ્યા પાણી. અનરાધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ. મુલુંડ વિસ્તારમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાના કારણે લોકોને પડી મુશ્કેલી. રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક વાહનો થયા ખરાબ. મુશળધાર વરસાદની અસર ઈવીએમ મશીનો પર પણ પડી. સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીન પણ પાણીમાં ડૂબ્યા. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારે વરસાદને કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ. ચાંદની નદીનું જળસ્તર વધતા રસ્તાઓ ડૂબ્યા પાણીમાં. લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના. ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર મુંબઈમાં. કંજૂર માર્ગ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ તો ઘાટકોપર રેલવે સ્ટેશન પર પણ રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનોની રફતાર પર અસર. ટ્રેન મોડી પડતા યાત્રિકોની ભીડ. મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત. ખરાબ વાતાવરણના કારણે અનેક ફ્લાઇટ પડી મોડી. એરપોર્ટ પર યાત્રિકોની ભીડ. હજારો મુસાફરો કલાકો સુધી અટવાયેલા રહ્યા. મુંબઈમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટતા 4 ફ્લાઇટ અમદાવાદ કરાઈ ડાયવર્ટ. અમદાવાદથી મુંબઈ ગયેલી 2 ફ્લાઇટ હૈદરાબાદ અને ગોવા ડાયવર્ટ થઈ. 2 કલાક બાદ અમદાવાદથી રવાના થયેલા પેસેન્જર્સ હાલાકીમાં મુકાયા. રાજકોટમાં અગ્નિકાંડ બાદ ગેમ ઝોન માટે કડક કરાયેલા નિયમોને બનાવાશે હળવા. સુરક્ષાના નિયમોમાં નહીં મળે કોઈ છૂટછાટ. ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક દિવાળી પહેલા ખુલવાની શક્યતા. 5 સપ્ટેમ્બર પહેલા બનેલા પ્લાન પાસ થયેલા કે રજા ચિઠ્ઠીવાળા ગેમ ઝોન માટે નવી નીતિ નહીં લાગુ પડે. કાળો જાદુ કરતા ભુવા અને જ્યોતિષીઓને દંડ તો કાયદો લાગુ. કાળા જાદુ નિયંત્રણ અને નશાબંધી સુધારા વિધેયકને રાજ્યપાલે આપી મંજૂરી. હવેથી નશાબંધીના કેસમાં જપ્ત થયેલા વાહનોની પોલીસ કરી શકશે હરાજી. ખેડૂતો માટે 10 કલાક વીજળીની ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત. માંગ પ્રમાણે તમામ વિસ્તારમાં અપાશે 10 કલાક વીજળી. ધારાસભ્ય અને ખેડૂતોએ વીજળીની કરી હતી માંગ. ધોરણ 11-12માં 4092 શિક્ષકની ભરતી માટે 10 ઓક્ટોબરથી ભરાશે ફોર્મ. સરકારી હાઈસ્કૂલમાં 1608 અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં 2484 જગ્યા પર કરાશે ભરતી. સુરતના DIRL કચેરી લેન્ડ રેકોર્ડના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની એસીબીએ કરી ધરપકડ. આલમસિંહ ચૌહાણની આવક કરતા 128.75% વધુ મિલકત હોવાથી એસીબીએ કરી કાર્યવાહી. આમલસિંહ 56.96 લાખની આવકની સામે 1.30 કરોડનું રોકાણ એસીબીએ શોધ્યું. દીવના કલેક્ટર ભાનુપ્રભા અને એસપીની કરાઈ બદલી. દીવના નવા કલેક્ટર તરીકે રાહુલ દેવબુરાની નિયુક્તિ. ટૂંક સમયમાં નવનિયુક્ત કલેક્ટર સંભાળશે વિધિવત ચાર્જ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બસ સ્ટેશન નજીક પંચામૃતિ હોટલને કરાઈ સીલ. ભૂતકાળમાં હોટલના 2 રૂમ કરાયા હતા સીલ. બુધવારે વધુ 13 રૂમને પ્રશાસને માર્યું સીલ. કયા કારણોસર સીલિંગની કાર્યવાહી તે હજુ નથી થયું સ્પષ્ટ. ગીર સોમનાથના ધોકડવા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. રેખા બાંભણિયા પર વહીવટી અનિયમિતતા, ગેરરીતિ અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ. વિકાસ ચૂકવણીની રકમમાંથી 13 લાખ રૂપિયા પોતાના પતિના નામે ઉપાડ્યા હોવાનો આરોપ. અમદાવાદના પાનકોરના વિસ્તારમાં રમકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 10થી વધુ ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. મોડી રાત સુધી ચાલી કુલિંગની કામગીરી. અરવલ્લીના ભુંજરી ગામે મહિલાના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે. મહિલાનું વીજ કરંટ લાગતા નિપજ્યું મોત. 22 સપ્ટેમ્બરના મહિલાનો મળ્યો હતો મૃતદેહ. પરિવારજનોને મોતને લઈને હતી આશંકા.
જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં વીજ કરંટ લાગે એવા સાધન નથી. તપાસની કરાઈ માંગ. સુરતમાં અય્યા ગેંગના 4 સાગરીતની ધરપકડ. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત 3,57,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. ઓટો રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયાની ચોરી કરતા આરોપીઓ. તમામ આરોપી અગાઉ 22 ચોરીના ગુનાને આપી ચૂક્યા છે અંજામ. ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું કરાશે લોકાર્પણ. 633 કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાથી ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર સહિત 192 ગામના 7 લાખ નાગરિકોને દૈનિક 140 કરોડ લીટર પાણી મળશે શુદ્ધ. આવનારા શૈક્ષણિક વર્ષ 2025-24 થી હાલના પાઠ્યપુસ્તકો કરાશે રદ. ધોરણ 1 થી 8ના વિવિધ વિષયોમાં કોર્સ બદલી લાગુ થશે નવા 19 પુસ્તક. ગણિત, વિજ્ઞાન, ગુજરાતી સહિતના પુસ્તકો તમામ માધ્યમોમાં, તો ધોરણ 12માં બદલાશે અર્થશાસ્ત્રનું પુસ્તક. અમદાવાદથી હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સની સંખ્યા થઈ 1,16,00,000ને પાર. અમદાવાદ એરપોર્ટ પર દિવાળી સુધીમાં ખુલ્લો મુકાશે નવો ડિપાર્ચર એરિયા. સાથે જ શરૂ કરાશે નવા ચેકિંગ કાઉન્ટર. અમદાવાદ સહિત 4 મહાનગરોમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા 5E ફોર્મ્યુલા જાહેર. દર મહિને મહાનગરપાલિકા કમિશનરોને પોલીસ સાથે બેસીને એન્જિનિયરિંગ કરવા ગૃહ વિભાગનો આદેશ. અમદાવાદમાં શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સ અંગેની ફરિયાદોના નિકાલ માટે મળશે વોટ્સએપ નંબરની સુવિધા. ઝોનલ, સબ ઝોનલ કચેરીમાં લગાવાશે નંબરના બોર્ડ. ફરિયાદોનું થશે મોનિટરિંગ. પેરાસિટામોલ દવાનું સેવન કરનારાઓ થાય સતર્ક. પેરાસિટામોલ સહિતની 53 દવાઓ CDSCO પરીક્ષણમાં થઈ નિષ્ફળ. 156 દવા પર ઓગસ્ટ મહિનામાં મુકાયો હતો પ્રતિબંધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે. પુણેમાં 22,600 કરોડ રૂપિયાના નવા કામોનું ઉદ્ઘાટન અને નવી યોજનાઓને મૂકશે ખુલ્લી. પ્રધાનમંત્રી ભીડેવાડામાં સાવિત્રીબાઈ ફૂલેના નામે પ્રથમ બાલિકા વિદ્યાલય સ્મારકની રાખશે આધારશિલા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નમો એપથી કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર. તમામ બેઠક પર ભાજપનું કમળ ખીલવવા માટે કરશે અપીલ. હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર બની રહ્યો છે તેજ. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હરિયાણામાં કરશે ચૂંટણી પ્રચાર. કરનાલ જિલ્લાની અસંધ વિધાનસભા બેઠક અને હિસાર જિલ્લાની બરવાલા બેઠકના ઉમેદવારને જીતાડવા માટે સંબોધશે જનસભા. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે રાહુલ ગાંધી ઉતરશે ચૂંટણી મેદાનમાં. કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાની નારાજગી દૂર થતા આજથી ઉતરશે ચૂંટણી પ્રચારમાં. હરિયાણામાં આજે સંબોધશે 4 ચૂંટણી સભાઓ. રાહુલ ગાંધીની ચૂંટણી સભા વખતે રહેશે હાજર. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે કુમારી શૈલજા આજથી લગાવશે એડી ચોટીનું જોર. ચૂંટણી સભા સંબોધતી વખતે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર એક યુવક પર ગુસ્સે થયા. જાહેર સભામાં મનોહરલાલ ખટ્ટરે હરિયાણામાં ત્રીજી વાર ભાજપ સરકાર બનાવવા કરી અપીલ. મનોહરલાલ ખટ્ટરના ભાષણને લઈને એક યુવક ઊભો થયો અને ભાજપ હારશે તેવું કર્યું નિવેદન. મનોહરલાલ ખટ્ટરને આ વાત પસંદ ન આવી અને તેઓ યુવક પર ગુસ્સે થયા. ભાજપ સાંસદ કંગના રનૌતે કૃષિ કાયદો પાછો લાવવાની કરેલી વાત પર રાજનીતિ તેજ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું, દેશના અન્નદાતાઓ વિરુદ્ધ ભાજપનું કોઈ ષડયંત્ર નહીં થાય સફળ. તો અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધનમાં કહ્યું, એવું બટન દબાવો કે ફરીવાર ન આવે કૃષિ કાયદો. દિલ્હી વિધાનસભાનું આજથી 2 દિવસીય સત્ર. આતિશી મુખ્યમંત્રી બન્યા બાદ સરકારે વિધાનસભામાં પ્રાપ્ત કરવાનો છે વિશ્વાસ મત. ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ આરોપ લગાવ્યો કે અમને બોલવા નહીં દેવામાં આવે તો લાવીશું કામ રોકો પ્રસ્તાવ. 2 દિવસીય સત્ર હંગામેદાર રહેવાની શક્યતા. વધતા પ્રદૂષણને લઈને આ વર્ષે પણ રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે યથાવત. આમ આદમી પાર્ટીની સરકારે પ્રદૂષણનો સામનો કરવા તૈયાર કર્યો એક્શન પ્લાન. સરકાર ઓડ ઇવન, વર્ક ફ્રોમ હોમ અને આર્ટિફિશિયલ રેનની કરી રહી છે તૈયારી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસે ચીનના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત.
સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયમાં મોહમ્મદ યુનુસે દ્વિપક્ષીય મુદ્દાઓ મજબૂત કરવા માટે કરી ચર્ચા. બાંગ્લાદેશમાં સૌર પેનલ ઉર્જાના રોકાણ માટે અને વેપાર વધારવા માટે ચીનને અપીલ. લેબનાન પર ઇઝરાયલ સેના મિસાઇલ અને રોકેટથી કર્યો હુમલો. ઇઝરાયલના હવાઈ હુમલામાં 20થી વધુ લોકોના મોત. 3 દિવસમાં ઇઝરાયલે કરેલા હુમલામાં 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. પોતાનો જીવ બચાવવા માટે હજારો લોકો લેબનોન છોડી જતા રહ્યા સિરિયા.